2025 ભાવનગર ખાતે ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા છે એનું દર વર્ષે આયોજન થઈ 86 अच्छा तभी तो मतलब 40वीं कंटिन्यू हर साल कभी ऐसा नहीं हुआ कि जिसकी वजह से बंद हुआ अगाऊ चर्चा કરી લઈએ બાકીના ડિપાર્ટમેન્ટોને અત્યારે આપણે જે કંઈ કહેવાનું હોય છે અમારી જે કંઈ સર્વેના દરમિયાન જે અમે જાણ્યું હોય એનું આપણે ક્લિયરન્સ લઈએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ તો જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષોની ડાળીઓ કાપવાની હોય છે એ આપણે 22 ફૂટ ઊંચી લેવાનું કહીએ છીએ. સવારે વહેલા રથયાત્રા પ્રસ્થાન થાય એ પહેલાં આપણે એક રાઉન્ડ મારી દઈએ છીએ જેથી કરીને પાણી પૂરું કરે. ખાસ કરીને સાહેબ અમારા માટે એક માથાનો દુખાવો છે કેબલ વાયર. આપણે મનોરંજન મામલતદાર શ્રી એટલે એ ફૂટપાથની અંદર સુધી કાપીને 22 ફૂટપાથ સુધી લેવલ આપણે ઓકે રહ્યું. બીજું કે આ વર્ષે રથયાત્રાના માર્ગમાં આપણે મોટાભાગના વિકાસના કામો અત્યારે ચાલી રહ્યા છે. અમે બિફોર 3 months અમે કમિશનર શ્રી ભાવનગરને લખીને આપેલું છે. ફોટોગ્રાફ્સ છે મારી પાસે, પણ આપણે એડિશનલ સિટી એન્જિનિયર સાહેબ અત્યારે ઉપસ્થિત છે, એમની સાથે હું पर्सनल પણ बात कर लेता हूँ. और 1 साल ऐसा हुआ कोरोना के टाइम कर्फ्यू के साथ नगर कलिया हुई. 2 साल में 1 साल वहीं पे दर्शन का रखा था, दर्शन के लिए रखा था. और कोरोना से આગામી 27 જૂનના રોજ ભાવનગરની અંદર 40મી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને માનનીય જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં આજરોજ આયોજન સમિતિ અને જુદા જુદા વિભાગના તમામ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિચારણા, કાયદો અને વ્યવસ્થા વગેરેની બાબતોની આજ મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં માનનીય કલેક્ટર સાહેબે જે કાંઈ અમારા સૂચનો હતા તેના અનુસંધાને જે તે વિભાગના અધિકારીશ્રીઓને એ આદેશ પણ આપ્યા હતા અને આગામી રથયાત્રા ભાવનગરની અંદર રંગે ચંગે ભવ્ય રીતે નીકળે એની સફળતા પણ એમણે શુભેચ્છા પાઠવી હતી. ખાસ કરીને કેવા રસ્તાની અડચણ છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે વિકાસના કામો થઈ રહ્યા છે તેમાંથી લગભગ 90% ઉપરાંતના કામો રથયાત્રાના રૂપમાં જે આવે છે એ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. બાકીના જે 5-10% અને વરસાદ અત્યારે જે પડ્યો એના કારણે જે રોડની અંદર કાંઈ પણ ડેમેજીસ થયા છે એના માટેનો રિપેરિંગની પણ અત્યારે ચર્ચા કરવામાં આવી છે. રૂટમાં ક્યાંય પણ જગ્યાએ ફેરફાર થઈ શકશે નહીં.